મિત્રો આ રહી સામે રણમલની ચોકી. રણમલ ચોકી તરફ જવાનો રસ્તો થોડો વિચિત્ર છે. બધી બાજુ જ્યાં ચાલુ છું ત્યાં મને તો પથ્થર જ જોવા મળે. અહીં તો બોર્ડર જેવો રસ્તો દેખાઈ રહ્યો છે મને. ચપ્પલ પહેરીને તો એ બિલકુલ ના હતા, કારણ કે અહીં આવતા જ હું પોતે જ ખોવાઈ ગયો હતો. તો કેમ છો મિત્રો? મજામાં? ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં, અને મારું નામ છે ધીમન સોની. તો મિત્રો, આજે હું તમને એક સરસ જગ્યાએ લઈ જવાનો છું, જેનું નામ છે રણમલની ચોકી, જે ઈડરિયાગઢની એકદમ સામેની બાજુ આવેલી છે. તો ચાલો મિત્રો, જઈએ તે તરફ. મિત્રો, જ્યારે પણ તમે ઈડર ફરવા માટે આવશો ત્યારે તમને આ બોર્ડ ઉપર બધી માહિતી લખેલી જોવા મળશે. મિત્રો, આ છે સામે રૂઠીરાણીનો મહેલ, અને તેની આ બાજુ એ છે રણમલની ચોકી, જે તમને થોડીક થોડીક દેખાતી હશે. મિત્રો, આ જુઓ, સામે મને આ મોર દેખાઈ રહ્યો છે. તમારે આ રસ્તેથી રણમલ ચોકી તરફ આવવાનું રહેશે. જુઓ, આ રીતનો કંઈક રસ્તો છે, હું તમને બતાવું છું આગળ ચાલીને. અને અહીંથી તમને સામે પેલું મંદિર તમને જોવા મળશે. તો કંઈક આ રીતનો રસ્તો છે, જેનાથી અમે રણમલ ચોકી તરફ જવા નીકળ્યા છીએ. છેક ચાલતા ચાલતા આટલે સુધી તો આવી ગયા છીએ, અને પથ્થર ઉપર જે રીતનો એરો બતાવવામાં આવી રહ્યો છે તે બાજુ હવે અમે જઈએ છીએ. રણમલ ચોકી તરફ જવાનો રસ્તો થોડો વિચિત્ર છે, પણ હવે ખબર નહીં આ કયા પ્રકારનો રસ્તો આ લોકોએ બનાવવામાં આવ્યો છે. આ બાજુ તો કોઈ સીડી પણ નથી દેખાતી, ખાલી પથ્થર જ પથ્થર દેખાય છે. બસ એ રીતે અમે ચાલતા ચાલતા જઈએ છીએ. અહીં સામે મારી નજર પડી તો મને દેખાયું કે અહીં તો બોર્ડર જેવો રસ્તો દેખાઈ રહ્યો છે મને. અને આ રણમલ ચોકી તરફ જવાનો રસ્તો એવો છે ને કે મને તો સીડીઓ પણ ક્યાંય જોવા નથી મળી. બધી બાજુ જ્યાં ચાલું છું ત્યાં મને તો પથ્થર જ જોવા મળે. દર 5 થી 10 મિનિટની અંદર થોડો રેસ્ટ લેવો પડશે, કારણ કે અહીં તો બધી બાજુ પથ્થર ઉપર જ ચાલવાનું રહેશે તમારે. અને કોઈક ત્યાં પડી જાય તો કંઈ કહેવાય પણ નહીં, કારણ કે આજે હું ફક્ત ચપ્પલ પહેરીને આવ્યો છું. ગઈ વખતે તો હું સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવ્યો હતો, અને આ વખતે તો ખાલી ચપ્પલ જ પહેરીને આવ્યો છું. એટલે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે ગમે ત્યારે પગ તો લપસી જ જશે. કંઈ કહેવાનું તો છે નહીં આમાં. હવે ક્યાંક આગળ ચાલતા સારો રસ્તો જોવા મળ્યો, બાકી તો પથ્થર જ પથ્થર જોવા મળતા હતા મને તો. આ એક સરસ રસ્તો જોવા મળી ગયો છે અમને. હવે તે બાજુ હવે અમે જઈએ છીએ. બસ હવે અમે પહોંચવા જ આવ્યા છીએ રણમલ ચોકી તરફ. પણ થાક તો લાગે છે બાકી પથ્થર ચડવામાં. ભલે તમે અહીં બૂટ પહેરીને આવો કે ચપ્પલ પહેરીને આવો, થાક તો તમને લાગશે જ. તો મિત્રો, આ રહી સામે રણમલની ચોકી, અને જુઓ આ સુંદર નજારો રણમલ ચોકીનો. મિત્રો, આ રહ્યો સામે રૂઠીરાણીનો મહેલ, અને તેની એક્ઝેક્ટ સામે જ આ છે રણમલની ચોકી, જે તમને દેખાઈ રહી છે. હવે આ આગળના રસ્તાથી રણમલ ચોકી તરફ જવાનું રહેશે. તમે મારી પાછળ આ સુંદર મજાનો નજારો જોઈ શકો છો. શું આ નજારો છે! અને સવાર સવારમાં જે પહાડ ચડવાની જે મજા છે એ તો કંઈક અલગ જ છે. આ રસ્તેથી હવે અમે રણમલ ચોકી તરફ જઈએ છીએ. જુઓ,
અને છેલ્લે તમારે આ પથ્થર ઉપરથી ઉપર ચડવાનું રહેશે. તો મિત્રો, આ રહી રણમલની ચોકી, જે તમે મારી પાછળ જોઈ શકો છો. અહીં રણમલ ચોકીની બહારની સાઈડ આવી કલાકૃતિઓ બનાવેલી છે. જુઓ, ચારે બાજુ આવી કલાકૃતિઓ બનાવેલી છે બહારની બાજુ. મંદિરના ગેટ ઉપર તો તાળું લાગ્યું છે, પણ હું તમને અહીંથી દર્શન કરાવું છું ભગવાન બુદ્ધના, તે તમે અહીંથી કરી લો. મિત્રો, આપણા માટે તો ગર્વની વાત એ છે કે આપણા આ ઈડરિયા ગઢનો ઉલ્લેખ મહાભારતના કાળ વખતે પણ કરવામાં આવ્યો હતો. અને આપણા આવા ઐતિહાસિક સ્થળો જોવા માટે લોકો દેશ વિદેશથી પ્રવાસ કરતા હોય છે. અને હવે રણમલ ચોકીનું સફર ખતમ કર્યા પછી હવે અમે સામેની બાજુ જઈએ છીએ. ત્યાં એક ભૂરા બાબાની ગુફા આવેલી છે, ત્યાં અમે જોવા જઈએ છીએ એ રસ્તા તરફ. અહીં આવતા મને એક વાત યાદ આવી છે. જો તમે કોઈ પણ હિસ્ટોરિક જગ્યા ફરવા માટે આવો તો ગૂગલ મેપનો તો ભરોસો બિલકુલ જ ના કરતા, કારણ કે અહીં આવતા જ હું પોતે જ ખોવાઈ ગયો હતો અને મેં લોકોના ગાઈડન્સ દ્વારા અહીં રણમલ ચોકી સુધી આવ્યો. કારણ કે આમાં શું થાય છે, તો તમે ગૂગલ મેપનો ભરોસો કરશો એ વાંધો નહીં, પણ એ તમને બતાવશે બીજું અને તમારે જવાનું ક્યાં છે એ તમને બીજું કંઈક દેખાડશે. એટલે આ વાત એ લોકો વધારે રિલેટ કરશે જે લોકો કોઈ પણ હિસ્ટોરિક જગ્યાએ ખોવાઈ ગયા હશે. તો મારું તો માનવું એ જ છે કે ગૂગલ મેપનો સહારો લેવા કરતાં લોકોને પૂછીને આવું સારું પડે, એ કારણ કે એ તમને વધારે સારી રીતે ગાઈડન્સ આપી શકશે. મિત્રો, આ રહી આપણી ભૂરા બાબાની ગુફા, જે પથ્થરની નીચે આવેલી છે. જુઓ, એ કેટલી નાનકડી જગ્યા છે. આ જુઓ, છેક અંદર સુધી. અને આ રહી સામે ભૂરા બાબાની ગુફા. તો બસ આટલું જ હતું. હોય જ હવે હું પાછળ રિટર્ન થઉં છું. ચપ્પલ પહેરીને તો એ બિલકુલ ના હતા, કારણ કે હું જ પોતે પડતા પડતા રહી ગયો છું અહીં. તો મિત્રો, એ જ રસ્તેથી પાછા અમે રિટર્ન થઈ રહ્યા છે. જે લખુમા તળાવના રસ્તેથી અમે આવ્યા હતા ઉપર ચડવા માટે, તે જ રસ્તેથી હવે અમે રિટર્ન થઈ રહ્યા છે. અને જે રીતે મેં તમને કીધું કે તમે લોકોને પૂછીને આવશો એટલે તમને વધારે સારી રીતે ગાઈડન્સ મળી શકશે. અને હવે હું લીંબુ શરબત પીવા જઈ રહ્યો છું. અહીં સાહેબ લીંબુ શરબત અહીં આગળ આવેલું છે, ત્યાં હું થોડી વાર બેસીશ અને થોડો આરામ કરીશ. જુઓ, આ રહ્યું સાય લીંબુ શરબત જે અહીં આવેલું છે. લીંબુનો શરબત પીધા પછી થોડો થાક ઉતરી ગયો છે અને તમે આ મારી પાછળ જોઈ શકો છો. આ મસ્જિદ જે અમે પહેલાં પણ આવી ચૂક્યા છીએ અહીં. અને આજે જ્યારે અમે આ સવારે ચડવા માટે આવ્યા ત્યારે અમને અહીં બહુ બધા વાંદરડા બેઠેલા દેખાતા હતા. તો મિત્રો, આ હતી રણમલની ચોકી, જે મેં તમને બતાવી. આશા કરું છું કે તમને આ વિડીયો જોઈને બહુ જ મજા આવી હશે. અને જો તમે નવા વ્યુઅર છો તો આપણા આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં થાય. તો બસ આજે આટલું જ. હું મળું તમને ફરી કોઈ એવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.